પ્રાથમિક શાળા નંબર 26 માં ભણું છું. હું પહેલું ભણું છું. હું એક નવી વાર્તા લઈને આવી છું. એ તમે શાંતિથી સાંભળજો. એક મોટું જંગલ હતું. એ જંગલમાં એક મોટી નદી વહેતી હતી. એની નદીમાં મગર રહેતો હતો અને નદીના કિનારે એક મોટું જાંબુડાનું ઝાડ હતું અને જાંબુડાનું ઝાડ ઉપર તો એક વાંદરો રહેતો હતો અને એક દિવસ મગર ફરવા નીકળ્યો અને મગર તો ફરતો ફરતો એને તો બહુ ભૂખ લાગી. તે પછી એ તો નદીના કિનારે આવ્યો ત્યારે તો જોયું કે જાંબુડાના ઝાડ ઉપર તો વાંદરો હોય છે. તે પછી મગરે કીધું કે વાંદરાભાઈ થોડા જાંબુ મને આપશો? તો વાંદરાભાઈએ તો જાંબુ તોડી કચરો મારી નીચે આવ્યા અને મગરને દીધા અને પછી મગરને અને વાંદરાને પાકી દોસ્તી થઈ ગઈ અને પછી મગર દરરોજ જાંબુડા ખાવા આવતો અને પછી એક દિવસ એને એવું થયું કે લઈને હું મારી બકરી માટે પાણી લઈ જાઉં થોડા જાંબુ. તે મારી પછી વાંદરાભાઈને એમ કીધું કે વાંદરાભાઈ થોડા મારી બકરી માટે પણ તમે જાંબુ આપશો? તો વાંદરાભાઈએ તો હા પાડી અને પછી વાંદરાભાઈએ તો છે ને જાંબુ તોડીને ઠેકડો મારી નીચે આવ્યા ને પછી મગરને જાંબુ દીધા. મગરને જાંબુ દઈને પછી મગર તો એના ઘર તરફ જવા લાગ્યો. પછી એ ઘરે જઈને એને મગર તો મગરીને જાંબુ દીધા અને બુદ્ધિએ ખાધા ને ત્યારે મગરીને તો એવું થયું કે આટલા જાંબુ બેઠા છે વાંદરો દરરોજ ખાતો હશે તો એ કાજુ કેવું હશે? તે પછી મગરે તો એમ કીધું કે મગરીએ તો એમ કીધું કે મગર મારે છે ને પાંદડાનું કાજુ ખાવું છે. તે મગરે તો ના પાડી. પછી મગરી તો રિક્ષામાં બેસી ગઈ ને એને એવી ધમકી દીધી કે તમે નહીં લઈ જાઓ તો હું મરી જઈશ. એવી ધમકી આપી. મગર તો પીગળ ગયો અને એને એમ કીધું કે હવે કાલ સવારે જ તારીખ માટે વાંદરો લેતા આવીશ. પછી એનો બીજો દિવસ પછી એ પાછો દરતો એના દોસ્ત પાસે જવા લાગ્યો. પછી એને જોઈ વાંદરો તો જાંબુ તોડીને નીચે ઠેકડો મારીને આવ્યો અને પછી મગરને દીધું. તો મગરે તો એમ કીધું કે કાલે તમે મારી બચ્ચી માટે જાંબુ દીધા હતા તો મારી બચ્ચી તો ખુશ થઈ ગઈ છે એટલે તમને જમાડવા બોલાવે છે. તે વાંદરાભાઈ તો પહેલા તો ખુશ થઈ ગઈ અને પછી એને એવું થયું કે મને તો તરતા નથી આવડતું હું કેમ આવીશ એવું કઈ પછી એને મગરે તો એમ કીધું કે વાંદરાભાઈ તમે મારી જે ખૂબ જ કરશો. તો પછી વાંદરાભાઈ તો ઠેકડો મારે મગરની પીઠ ઉપર બેસી ગયો અને મગરને પછી એ બંને જવા લાગ્યા. પછી નદીના વચ્ચે ઉગી ગયા ને પછી એને પછી બોલાવી કે મારી પત્નીને તમારું કાજુ ખાવું છે એટલે હું તને લઈ જાઉં. તો પછી વાંદરો તો દેખાઈ ગયો અને પછી એને ચક્કર આવવા મળી. પછી થોડી દેર પછી એના ચક્કર શાંત થયા ને પછી એને થોડોક વિચાર કર્યો. પછી એને એમ કીધું કે અરે તારે પેલા કેવું મારું કાજુ તો ભીનું થઈ ગયું હતું એટલે મેં એને ધોઈને સુકવવા મૂક્યું છે. તો પછી મગર તો સાચું માની ગયો અને પછી પાછું બોલી ગયો અને એ બંને જવા લાગ્યા. પછી વાંદરો તો કિનારાની નજીક પગે એને તો ના જોવા મળ્યો. પછી કિનારો નજીક આવ્યો તે વાંદરાએ તો મોટો ઠેકડો મારી જાંબુડાના ઝાડ ઉપર પગી ગયો. પછી એને એમ કીધું કે અરે કોઈ જાંબુડાના ઝાડ ઉપર કાજુ લટકતો હોય તો અત્યારે હું આયા હોઉં એવું કહીને પછી એ તો વાંદરાભાઈ તો જાંબુડાના ઝાડને મૂકીને જંગલ મૂકીને બીજા જંગલમાં